ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓથી ભરપૂર જીવન કલ્યાણકારી નૌકા સમાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના મંગલ શુભારંભના શુભ પ્રસંગે થોડોક સમય શ્રી રાધા કૃષ્ણના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરીને રાધા કૃષ્ણમય બનવાનો પ્રયાસ કરીએ. શ્રીમદ એટલે રાધામય આ ભાગવત છે. શ્રી એટલે જ રાધા, રાધા સહિતના જે શ્રી કૃષ્ણ છે એમને આપણે પ્રણામ કરીએ છીએ. શ્રી સ્વામીજીની કૃપાથી જ શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય છે. आइए भाव से थोड़ा समय प्रभु गुणगान करते हुए, श्री राधा और गोविंद का गान करते हुए आज के प्रारंभ दिन भगवत सत्संग का शुभारंभ करें. राधा मोहन
नंदलाला भज राधे गोविंदा गोपाला भज राधे गोविंदा नंदलाला राधे श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम श्याम राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे कृष्ण
Radhe Krishna 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 Radhe Radhe Krishna 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 Radhe Radhe Krishna 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 Radhe Radhe Krishna 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 Radhe Radhe Krishna 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 Radhe Radhe Krishna 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 Radhe Radhe Krishna 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 Radhe Radhe Krishna 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 Radhe Radhe Krishna Radhe Krishna Radhe Krishna Radhe Krishna Radhe Krishna Radhe Radhe Krishna 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 Radhe Radhe Krishna 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 Radhe Radhe Krishna 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 Radhe Radhe Krishna 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 Radhe Radhe Krishna 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 Radhe Radhe Krishna 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 Radhe Radhe Krishna 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 Radhe Radhe Krishna Radhe Krishna Radhe Krishna Radhe Krishna Radhe Krishna Radhe પ્રભુની વિશેષ અનુકંપાથી
ભાવનગરી વૈષ્ણવનગરી સુરતના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું દિવ્ય અને ભવ્ય આયોજન દાસી જીવન સત્સંગ મંડળ તેમજ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયોના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું. લગભગ 3.5 કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રાના આપણે સૌ સાક્ષી બન્યા. મને રમેશભાઈએ જણાવ્યું કે કદાચ વૈષ્ણવ સંપ્રદાયના અંદર સુરત ખાતે ભાગવતજીની આટલી મોટી પોથી યાત્રા પહેલી વાર નીકળી છે. આપ સૌ આજે ખૂબ થાકેલા છો, પરંતુ આજ આપણા સૌરાષ્ટ્રનો ભાવ છે. આટલો લાંબો રસ્તો છતાંય મારા ગાડીના પાછળ જ્યારે ઘણા બધા વૈષ્ણવો ખૂબ મોટા મોટા સ્વરથી રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણનું ગાન કરતા, ઘણા તો 50-50, 60-60 વર્ષના માજીઓ એ રાધે કૃષ્ણ ગાતા ગાતા આવા લાંબા રસ્તામાં જ્યારે ચાલીને પગપાળા જોડાયા. આપ સૌએ જે આ પદયાત્રા કરી છે, આ ભાગવતજીની શોભાયાત્રામાં આપ જોડાયા, આપને તીર્થોનું ફળ પ્રાપ્ત થશે. પ્રભુનું નામ સ્મરણ કરતા કરતા જ્યારે પણ આપણે કોઈ પણ તપ કરીએ છીએ, કષ્ટ કદાચ આપણને પડતું પણ હોય, આપણા અનેક પ્રકારના દોષો એમાં ધોવાઈ જતા હોય છે. આ પ્રસંગે મને યાદ આવે છે, ઘણા બધા વખતથી અમારા ધડુક પરિવાર વિચાર કરતા હતા કે સુરતમાં પુનઃ ભવ્ય દિવ્ય કથાનું આયોજન થાય. અમારા સુદાણી પરિવાર પણ ઘણા વખતથી એમનો ભાવ હતો કે સુરતમાં કથા થાય. વિવાયો પરિવાર, સુદાણી પરિવાર, અમારા બધા જ કાર્યકર્તાઓનો આ એક ભાવરૂપી એક ટીપું નૈમેશભાઈ અને રમેશભાઈએ પોતાના મનરૂપી છીપલામાં ધારણ કર્યું અને એ ભાવરૂપી ટીપાને બહુ સુંદર મોતી બનાવી દીધું. અને આવા અનેક મોતીઓને પ્રગટ કરીને એક બહુ સુંદર માળા તૈયાર કરવામાં આવી. એ માળાનો દોરો એ દાસી જીવન સત્સંગ મંડળ અને વિવાયો પરિવાર. આ મોતીઓના વચ્ચે વચ્ચે રત્નો જોડાયા. દાસભાઈ જેવા અનેક દાનવીરોએ આખા આયોજનને સાકાર કરવા માટે જે પોતાની અર્થ સેવા પ્રદાન કરી છે, એ મોતીના વચ્ચે વચ્ચે એ આ બધા દાનવીરો એ રત્ન સ્વરૂપે જોડાયા. અને મને કહેવા દો, આજે સુંદર માળા તૈયાર કરવામાં આવી, એના વચ્ચેનો જે પદક છે ને, એ અમારા નૈમેશભાઈ ધડુક છે. છેલ્લા લગભગ 20-25 દિવસથી આ ભવ્ય આયોજનને સાકાર કરવા માટે જેઓએ ખૂબ જહેમત ઉઠાવી, ખૂબ પ્રયાસ કર્યા. રમેશભાઈ પણ ઘણા દિવસોથી અહીંયા આ વિશાળ ડોમના અંદર હજારોની જનમેદની જ્યારે આવતી હોય, એમને ખૂબ ભાવપૂર્વક આવકારે. મને કાંતિભાઈ ભાવનાબેને પણ વખત વખત પર
આયોજનના બાબતે બધી વિગતો આપતા રહેતા અને મને ખૂબ આનંદ થતો કે હજી તો કથાનું શુભારંભ નહોતું થયું તે પહેલા જ અહીંયા હજારો લોકો આ ડોમના અને ભવ્ય 7 ધામ જે બનાવવામાં આવ્યા છે એના દર્શનાર્થે પહોંચી ગયા હતા. આપ સૌનો પ્રેમ, ઉત્સાહ, લાગણી એ અપાર છે. આ એન્થમ સર્કલ થોડુંક દૂર છે, પણ છતાંય અત્યારે 8 વાગ્યા છે. આટલું ચાલીને આપ લોકો આવ્યા છો તો પણ ખૂબ સારી સંખ્યામાં બેસીને ધૈર્યપૂર્વક આ કથાના શુભારંભ પ્રસંગે આપ ઉપસ્થિત થયા છો. તે માટે આપ સૌ શ્રોતાજનોને પણ ખૂબ ખૂબ મારા અંતરથી ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. આપણા વચ્ચે ધારાસભ્ય કુમારભાઈ કાનાની પણ ઉપસ્થિત છે. પૂજ્ય ચરણોના આશીર્વચનનો પણ આપણને શરૂઆતમાં લાભ પ્રાપ્ત થયો. આપ સર્વ ઉપસ્થિત ભાવિક ઉત્સાહી વૈષ્ણવજનો, શ્રીમદ ભાગવત એ જન્મ મૃત્યુના ફેરામાંથી આપણને મુક્તિ અપાવે છે. ભય એટલે ભગવાન, ભય એટલે ભક્ત, ભય એટલે ભક્તિ. ભક્ત અને ભગવાનના દિવ્ય ચરિત્રોને શ્રવણ કરવાથી વ્યક્તિના હૃદયના અંદર એ ભક્તિ પ્રગટ થાય છે. ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ અને ત એટલે તપ. ભક્તિ, જ્ઞાન, વૈરાગ અને તપ, આનું સંગમ એ ભાગવત. ભાષ્યતે સર્વ વેદેષુ ગગીયતે નારદાદિભિઃ વવદંતી ત્રિષુ લોકેષુ તતરંતી ભવસાગરઃ. આ ભવસાગરને તારવા માટે આ શ્રીમદ ભાગવતની કથા છે. આ શ્રીમદ ભાગવત ગ્રંથ સાથે 4 અવતારો જોડાયેલા છે. ભગવાન વેદવ્યાસજી અનેક પુરાણોના રચયિતા એ વેદવ્યાસજીને પણ જ્યાં સુધી શ્રીમદ ભાગવતની સંરચના ન થઈ ત્યાં સુધી સંતોષનો અનુભવ થયો નથી. જ્યારે શ્રીમદ ભાગવતની રચના કરી પછી જ એમને પરમ આનંદની અનુભૂતિ થઈ. અર્થાત ભગવાનના જ્ઞાન કલાના અવતાર વેદવ્યાસજીનું પણ મુખ્ય કારણ આ ભૂતલ પર આવવાનું એ ભાગવતના સર્જન માટે હતું. વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાણી વ્યાસ સૂત્રાણી ચૈવહિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. વેદ, ભગવદ ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત આપણા સનાતન હિન્દુ વૈદિક ધર્મના 4 પ્રમાણભૂત ગ્રંથો છે. અને મહાપ્રભુજીએ બહુ સુંદર દૃષ્ટિ આપી કે વેદના અસ્પષ્ટ વિષયો એ ભગવદ્ ગીતામાં સ્પષ્ટ થયા છે. ભગવદ્ ગીતાના અસ્પષ્ટ વિષયો એ બ્રહ્મસૂત્રમાં સ્પષ્ટ થયા છે અને બ્રહ્મસૂત્રના અસ્પષ્ટ વિષયો એ ભાગવતના અંદર સ્પષ્ટ થયા છે. સર્વ સંશયોનું સમાધાન એ ભાગવતમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આજે આપણે જોઈ રહ્યા છે કે સમાજના અંદર ખૂબ સ્ટ્રેસ, એન્ઝાયટી, ફિયર, નેગેટિવિટી એ વધતી જાય છે. અને એવા સમયના અંદર આજે લોકો ઘણીવાર એમને જ્યારે અતિશય અણધાર્યું દુઃખ આવે, એમની ઈચ્છા પૂરી ન થાય, ક્યાંક ને ક્યાંક જીવનના અંદર ઉતાર ચઢાવ આવતા હોય, એવા સમયના અંદર એ લોકો ખોટા નિર્ણયો પણ લઈ લેતા હોય છે. એવા સમયમાં શ્રીમદ ભાગવતનું સત્સંગ એ વ્યક્તિને એક નવી દિશા ને નવી દૃષ્ટિ પ્રદાન કરે છે.
સત્સંગની અત્યંત આવશ્યકતા છે. પ્રિયજનો, વિજ્ઞાન પણ એમ માને છે કે આપણા બધાના બ્રેનના અંદર એમેગડાલા નામનું એક ભાગ હોય છે. સ્ટ્રેસ એન્ઝાયટીના વધવાથી એક ભાગ પણ વધવા લાગે છે. અને આપણું જે ફ્રન્ટ ભાગ છે, પ્રી ફ્રન્ટિયલ કોર્ટેક્સ, પીએફસી, આ એમેગડાલા સ્ટ્રેસ એન્ઝાયટીથી વધે છે. પરંતુ વિજ્ઞાન પણ પુરાવા આપે છે કે જે લોકો સંકીર્તન કરે છે, સત્સંગ કરે છે, મંત્રનો જાપ કરે છે, ભગવદ સેવા કરે છે, જે લોકો સ્પિરિચ્યુઅલી એ ભગવાન સાથે કનેક્ટ થાય છે અને મેડિટેશન કરતા કરતા એ સ્મરણ કરતા જાય છે, એ એમેગડાલા નામનો જે બ્રેનનો એક વિભાગ છે એમાં ધીરે ધીરે ઘટોતી આવતી જાય છે. અમેરિકાના સૈનિકો જ્યારે અફઘાનિસ્તાનના અંદર તૈનાત હતા અને 6 મહિને જ્યારે એ લોકો ઘરે પાછા આવે ત્યારે એ લોકોને એક સ્ટ્રેસ ડિસઓર્ડર થઈ જતું. અને એ લોકો ઉપર આખું એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું કે એ લોકોને અમુક પ્રકારના મેડિટેશન્સ આપવામાં આવ્યા. અને એ અમુક પ્રકારના મેડિટેશન જ્યારે એ લોકોએ કર્યા ત્યારે એ અમુક સૈનિકો ઉપર કરેલો આ પ્રયોગથી આ વસ્તુ પ્રમાણિત થઈ કે એમેગડાલા નામનો જે ભાગ હતો એમાં ધીરે ધીરે ઘટોતી આવવા લાગી. સ્ટ્રેસ એન્ઝાયટી ધીરે ધીરે ઘટવા લાગી. જ્યારે જ્યારે આપણે પ્રભુનું સંકીર્તન કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, શાંત ચિત્તથી ભગવાનનું નામ જપીએ છીએ, ત્યારે ધીરે ધીરે આપણા મનમાં ભગવાન શ્રી કૃષ્ણનું આવિર્ભાવ થવા લાગે છે. અમારા હૃદયમાં વિરાજમાન થઈને પ્રભુ આ કથાનું રસપાન કરાવશે અને આપના હૃદયમાં વિરાજમાન થઈને પ્રભુ આ કથાનું રસપાન કરશે. અહીંયા અમારામાં પણ પ્રભુ બિરાજશે અને આપનામાં પણ પ્રભુ બિરાજશે. આ 7 દિવસ ઠાકોરજીને હૃદયમાં પધરાવવા માટેનો શ્રેષ્ઠ અવસર આપણને પ્રાપ્ત થયો છે. મદભક્ત યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં જ્યાં મારા ભક્તો મારું ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી ગાન કરે છે તે વખતે, એ ક્ષણોના અંદર, એ સમયના અંદર યાદ રાખજો, એ વ્યક્તિ એ વ્યક્તિ નથી રહેતો. એનું હૃદય પણ કેવલ એક ખાલી હૃદય નથી રહેતું. એનું મન અને બુદ્ધિ પણ કેવલ ખાલી મન બુદ્ધિ નથી રહેતા. એમાં મારો આવિર્ભાવ થઈ જાય છે. એનું દેહ એ મારું ઘર બની જાય છે અને એના હૃદયના અંદર આવીને હું વિરાજમાન થઈ જાઉં છું. એ જ મારો એ જીવમાં આવિર્ભાવ છે. ભગવદ આવેશ, ભગવત કથાને શ્રવણ કરતા કરતા, ભગવત સંકીર્તન કરતા કરતા જ્યારે આપણે તલ્લીન થઈ જઈએ છીએ, ખોવાઈ જઈએ છીએ, ત્યારે યાદ રાખજો આપણામાં ભગવત આવેશ થઈ જાય છે. ક્યારેક ભગવત સેવા કરતા કરતા, જપ કરતા કરતા આપણા આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગે ત્યારે સમજો તમારું હૃદય અને મન એટલું બધું નિર્મલ થઈ ગયું છે, પવિત્ર થઈ ગયું છે કે તમારા અંતર મનના અંદર સાક્ષાત પ્રભુ બિરાજમાન થઈ ગયા છે. आपके आंख में से अकारण अगर अश्रु आने लगे, यही प्रमाण है कि आप नहीं, आप में प्रभु का आविर्भाव हो चुका है. और जब जब हम दिल से प्रभु को याद करते हैं, वो प्रभु तो हमारे स्वयं के अंतर्यामी है और वो स्वयं अंतर्यामी हमारे हृदय में आविर्भूत हो जाते हैं. तो श्रीमद् भागवतનો આ સત્સંગ પરમ શાંતિ પ્રદાન કરે છે. ભાગવતજી સાથે બીજો અવતાર એ નારદજી છે. જે ભગવાન નારાયણે ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજીએ નારદજીને આપ્યું અને નારદજીએ વેદવ્યાસજીને પ્રેરણા આપી, તો ભાગવતજીના પ્રેરક એ નારદજી છે. શ્રીમદ ભાગવતજી સાથે ત્રીજું જોડાયેલા અવતાર એ શુકદેવજી છે. પરમ વૈરાગનું સ્વરૂપ, પરમ જ્ઞાનનું સ્વરૂપ શુકદેવજી મહારાજ જે પ્રગટ થયા છે આ શ્રીમદ ભાગવતને જન જન સુધી પહોંચાડવા. એટલે શ્રીમદ ભાગવતજીના ઉત્તમ વક્તા એ શુકદેવજી મહારાજ છે. અને શ્રીમદ ભાગવત માટે જ જે આચાર્યનું પ્રાગટ્ય થયું, ભગવાન શ્રી કૃષ્ણ જે શ્રી વલ્લભના સ્વરૂપે પ્રગટ થયા,
ભાગવત માટે પ્રગટ થનાર ચોથું અવતાર એ શ્રી વલ્લભનું અવતાર છે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી પણ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રગટ થયા. પરંતુ આપ જો શ્રી મહાપ્રભુજીએ પણ પોતાના પૃથ્વી પરિક્રમા દરમિયાન આખા ભારતના અંદર જ્યાં જ્યાં બિરાજમાન થયા, અને આજે પણ એમની જ્યાં 84 બેઠક જે બિરાજમાન છે ત્યાં એમને શ્રીમદ ભાગવતના જ પારાયણ કર્યા છે. અને આજે પણ શ્રીમદ ભાગવત ઉપરની શ્રી મહાપ્રભુજીની એ સુબોધનીજીની જે ટીકા છે એ જગ પ્રસિદ્ધ છે. એ ભાગવતના ગૂઢાર્થોને પ્રગટ કરવા માટે શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી એ પ્રગટ થયા છે. તો ચોથો અવતાર શ્રી મહાપ્રભુજી છે. અર્થમ વિવેચિતુમ નૈ વિભુર વૈશ્વાનરાદ વાક્પતે રન્યસ્તત્ર વિધાય માનુષ તનુમ મામ વ્યાસવત શ્રીપતિ દત્વા જ્ઞાનમ કૃપાવલોકન પટુર યસ્માદતોહમ મુદા ગૂઢાર્થમ પ્રકટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણોઃ પુરાણ. વ્યાસસ્ય વિષ્ણોઃ પ્રિયામ. એ મહાપ્રભુજીએ પોતે પ્રથમ સ્કંદના સુબોધનીજીના અંદર આજ્ઞા કરી, ગૂઢાર્થમ પ્રકટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણોઃ પ્રિયામ. આ ભાગવતજીના ગૂઢાર્થોને પ્રગટ કરવા માટે જ અમારું પ્રાગટ્ય થયું છે. તો શ્રીમદ ભાગવતજી સાથે આ 4 अवतार जुड़ाएला है. आइए हम श्रीमद् भागवत के महात्म के प्रथम श्लोक का दर्शन करते हुए फिर ये सत्र को हम विराम करेंगे, क्योंकि आज बहुत लेट भी हो गया है. भागवत जी નું મૂલ્ય એ ભાગવતજી પોતે ન કહે, પણ પદ્મ પુરાણના અંદર અને સ્કંદ પુરાણના અંદર શ્રી ભાગવતજી નું મૂલ્ય વિદ્યમાન છે. आइए हम भाव से श्रीमद् भागवत के महात्म के प्रथम श्लोक का गान करते हुए श्रीमद् महात्म की कथा में प्रवेश करें. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः. સચ્ચિદાનંદ રૂપ ભગવાન શ્રી કૃષ્ણ છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના મુખ્ય કારણ ભગવાન શ્રી કૃષ્ણ છે. 3 પ્રકારના તાપોનું જે નાશ કરે છે એવા શ્રી કૃષ્ણને અમે બધા જ નમસ્કાર કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ પોતે આનંદ સ્વરૂપ છે અને એ જ આપણા અંતર્યામી છે. ઘણીવાર આપણને થાય, ભગવાન પોતે આનંદના સ્વરૂપ હોય તો ભગવાન શું કોઈને દુઃખ આપી શકે ખરા? ऐसा कहा जाता है कि सुख और दुख हमारे कर्मों के फल है. कोई कहता है सुख और दुख भगवान देते हैं, लेकिन मूल में मन की अनुकूल स्थिति वो सुख है और मन की प्रतिकूल स्थिति वो दुख है. આ દુનિયામાં સુખ ને દુઃખ જેવું કંઈ છે જ નહીં. આપણે જ આપણા મનમાં પ્રોગ્રામ કરીને રાખેલું છે અને પ્રોગ્રામિંગના આધાર પર આપણને સુખ અને દુઃખની ઉપલબ્ધિ થતી હોય છે. સુખ અને દુઃખથી પર એ આનંદ છે. ઈશ્વર ક્યારે પણ કોઈને સુખ કે દુઃખ આપતો નથી. વ્યક્તિ પોતે જ પોતાના થોટ પ્રોસિજરના આધાર પર સુખી કે દુઃખી થતો હોય છે. કોઈને એકાદશી કરીને સુખ મળે, કોઈને એકાદશી ન કરીને સુખ મળે, કોઈને વ્યસન કરીને સુખ મળે તો કોઈને નિર્વ્યસની થઈને સુખ મળે. કોઈને કથામાં આવીને આમ ટટાર બેસીને ધ્યાનપૂર્વક કથા સાંભળવાથી સુખ મળે તો કોઈને કથામાં ઝોકા ખાવાથી સુખ મળે. મને એક જણું કે જે આપ જ્યારે કથા કરો ને ત્યારે મને આમ આ બેકગ્રાઉન્ડમાં બધું મ્યુઝિક ને બધું વાગતું હોય અને ઘરેથી આમ અમે આવીને બેઠા હોઈએ ત્યારે કોઈક વાર એવી સરસ ઊંઘ આવી જાય છે. તો એમને કહેતા હોઉં આ તો કથાની બહુ મોટી સફળતા કહેવાય, કારણ કે લોકોને ગોળીઓ ખાઈ ખાઈને ઊંઘ નથી આવતી, તમને કથામાં જો ઊંઘ આવી જતી હોય. કોઈને કથામાં ઊંઘીને સુખ મળે તો કોઈને કથામાં જાગીને સુખ મળે. સુખ અને દુઃખની પરિભાષા આપણે સ્વયં કરીએ છીએ. ઈશ્વર ક્યારે પણ કોઈને સુખ કે દુઃખ નથી આપતો. ઈશ્વર તો લીલા કરે છે. એની લીલાના અંદર આપણે લોકો પાત્ર બનેલા
છે અને ઈશ્વરે જે પાત્ર આપણને આપ્યું છે એ પાત્રને આપણે ભજવી રહ્યા છીએ. પ્રિયજનો, ભગવાન શ્રી કૃષ્ણનો હૃદયના અંદર અભાવ જ દુઃખને આમંત્રિત કરે છે. પ્રકાશ હોય ત્યાં અંધકાર ના આવી શકે. અંધકારનું અસ્તિત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી પ્રકાશ નથી. જેના જીવનના અંદર ભક્તિનો પ્રકાશ એકવાર પ્રજ્વલિત થઈ જાય પછી એના જીવનમાં એને ક્યારે પણ દુઃખ થતું જ નથી. હું એક સત્ય ઘટના કહું કે જેમ જેમ વ્યક્તિ સત્સંગમાં આગળ વધતો જાય છે, જેમ જેમ વ્યક્તિના જીવનના અંદર ભક્તિ, જ્ઞાન, વૈરાગ, ભગવત સન્મુખતા સિદ્ધ થતી જાય છે અને સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ અને સ્પિરિચ્યુઅલ નોલેજમાં જેમ જેમ વધારો થતો જાય છે ને એમાં વ્યક્તિને પરિપક્વતા પ્રાપ્ત થતી જાય છે, તેમ તેમ વ્યક્તિ કઈ રીતે દુઃખ પ્રૂફ બની જતો હોય છે. હમણાં થોડાક સમય પહેલા મારે એક જણાને હોસ્પિટલમાં જોવા જવાનું હતું. અમારા વિદેશના એક વૈષ્ણવ હતા, એમના સગા હતા. એ વિદેશના વૈષ્ણવના સગાને પ્રથમવાર જ મારે મળવાનું થયું. એમનો બહુ આગ્રહ હતો કે જે આપ ખાસ પધારો અને એમને આશીર્વાદ આપો. હું હોસ્પિટલમાં ગયો. મને જાણકારી મળી કે કાળી ચૌદસના દિવસે પરિવાર સાથે એ લોકો ક્યાંક ફરવા ગયા અને મોટું એક્સિડન્ટ થયું. મારે જવાનું થયું હતું લાભ પાંચમના દિવસે. 4-5 દિવસથી એ બેન બેહોશ અવસ્થામાં હતા. જે દિવસે હું આવ્યો એના મને લાગે છે 2-3 કલાક પહેલા જ એમને હોશ આવ્યો હશે. અને જ્યારે એમને હોશ આવ્યો ત્યારે એમને કહેવામાં આવ્યું કે બેન, તમારા બંને દીકરાઓ જે ટ્વિન્સ હતા એ મરી ગયા છે. સ્વાભાવિક છે માને દુઃખ થાય, ખૂબ રુદન થયું હશે, આઘાત લાગ્યો હશે. 7-8 વર્ષના બાળકો હશે. હું જ્યારે એમને મળવા ગયો, સ્વાભાવિક એમના આંખમાં થોડાક અશ્રુના બિંદુઓ હતા, પણ એમનો ચહેરો બહુ શાંત હતો. શું બોલવું, શું કહેવું, મને કઈ સૂઝ્યું નહીં. બસ હું મૌન એમના સામે ઊભો રહ્યો, પ્રભુનું સ્મરણ કરતો રહ્યો. આવી અવસ્થામાં કદાચ કોઈને તમે જ્ઞાન આપો તો પણ શું આપો? હજી તો હું કઈ બોલવા જાઉં એ પહેલા બેન સામેથી બોલ્યા, મહારાજ શ્રી, આપ મને નથી ઓળખતા, હું ક્યારે આપને મળી નથી, પણ વિદેશમાં મારા સગાવાળાઓ આપના સંપર્કમાં છે. થોડાક સમય પહેલા એમને અમુક પ્રવચનોની લિંક મને મોકલાવેલી અને આપના જ કોઈ એક પ્રવચનમાં આપે એવી કંઈક વાત કરી હતી જે મારા હૃદયના અંદર ખૂબ અંકિત થઈ ગયેલી હતી ને કદાચ ઈશ્વરની એવી ઈચ્છા હશે કે એ વાતને હું સાંભળું એટલે જ એમને આવી કંઈક લીલા મારા સાથે કરી હશે. મેં બેનને પૂછ્યું, તમે કઈ વાત સાંભળેલી? બેને મને કીધું, આપે આપના એક પ્રવચનમાં કીધું હતું કે આપના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુરના અંદર એક 6 વર્ષની નાની દીકરી આપની આંગળી પકડીને પરિક્રમા કરતી હતી. અને ખરી વાત છે, 6-7 વર્ષની દીકરી એવી ભગવદીય મારા સાથે આંગળી પકડીને આમ પરિક્રમા કરે અને એ દીકરી મરી ગઈ હતી. ત્યારે મેં મારા એ પ્રવચનના અંદર એ દાખલો આપ્યો હતો કે 6-7 વર્ષની ઉંમરે આવા નાના બાળકો મરી જાય, સ્વાભાવિક છે માતા પિતાને દુઃખ થાય, પરંતુ એ બાળકો કોઈ સામાન્ય બાળકો નથી હોતા.
એ ગયા જન્મના કોઈ બહુ પવિત્ર આત્મા હોય છે, એમને ખૂબ ભક્તિ કરી હોય છે, ખૂબ પુણ્યશાળી આત્મા હોય છે, પણ ગયા જન્મના એકાદ એમના કોઈ દોષના કારણે એમનો ઉદ્ધાર નથી થયો હોતો. એટલે ભગવાન એમને કહે છે, એક 5-6 વર્ષ જરા ભૂતલ પર જઈ આવો ને. હે જીવ, एक 5-6 साल तो भूतल पर जाओ और बस मैं 6 साल में तुम्हें वापस बुला लूंगा और मेरे धाम में तुम्हें आसीन कर लूंगा. एक 6 साल के लिए जाकर आओ. એ પવિત્ર આત્માઓ એ મા બાપના જીવનને પવિત્ર બનાવવા માટે એ પવિત્ર આત્માઓ એ માના કોખમાંથી જન્મે છે, પરંતુ 6 વર્ષ 7 વર્ષ 8 વર્ષની આયુમાં એ પુનઃ ભગવાનના ધામમાં જતા રહે છે. ત્યારે આપણે એ જ ભાવ રાખવો, આ બહુ સારી આત્માઓ અમારા ત્યાં આવી, અમારી કોખ પાવન કરીને ગયા, કદાચ અમારી 7 પેઢીને પણ એટલું બધું પુણ્ય આપીને ગયા. એ જવાના જ હતા, ગયા જન્મમાં એમનો ઉદ્ધાર થવાનું જ હતું. આ તો ઈશ્વરની કૃપા થઈ કે આવી પવિત્ર આત્માઓને અમારા ત્યાં મોકલી આપી છે. એ પ્રસંગ આ બહેને સાંભળ્યો હતો, અને આ પ્રસંગ જ્યારે આ બહેને સાંભળ્યો અને એમના સાથે જ એમને કદાચ કલ્પના પણ નહીં હોય કે થોડાક મહિના પહેલા આ પ્રસંગ કદાચ ઈશ્વરની ઈચ્છાથી ઈશ્વરે જ મને સંભળાવ્યું હશે. પેલા વિદેશના વ્યક્તિ એમને લિંક મોકલવાની પ્રેરણા કેમ થઈ? ઈશ્વરે જ એમને પ્રેરણા કરી, ઈશ્વરે જ એમને કીધું જાઓ આને આ લિંક મોકલો. આને ઠાકોરજી પ્રેરણા કરી, તું આ જો, કદાચ થોડાક મહિના પછી તારા સાથે આ ઘટના થવાની છે. અને બેને મને કીધું, આ પ્રસંગ સાંભળ્યા પછી જ્યારે મારા બંને બાળકો મરી ગયા ત્યારે મેં પણ મારા જાતને આ જ રીતે આશ્વાસન આપ્યું કે એ પવિત્ર આત્માઓ મારા ત્યાં આવી હતી અને ભગવાનના ધામમાં પાછી જતી રહી છે. બસ એમને યાદ કરીને હું પ્રભુનું સ્મરણ કરતી જાઉં છું. અને હવે મેં મારા જાતને સમજાવવાનું ચાલુ કરી દીધું છે कि कुछ ईश्वर की ही ऐसी लीला थी, ये बच्चों का भगवान ने उद्धार किया है. सत्संगનું એક વાક્ય પણ જીવન પરિવર્તિત કરી નાખે છે. સત્સંગના જીવનના અંદર શ્રવણ કરવાથી આપણને એક નવી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે, અને એટલે સત્સંગ એ વ્યક્તિને દુઃખ પ્રૂફ બનાવે છે. ભગવદીઓના ચરિત્રોને જ્યારે આપણે શ્રવણ કરીએ ત્યારે આપણે આપણા લાઈફને પણ રિલેટ કરી શકીએ છીએ. અને યાદ રાખજો, લાઈફ ઇઝ નોટ ઇઝી, લાઈફ ઇઝ ફુલ ઓફ અપ્સ એન્ડ ડાઉન્સ. કદાચ અત્યારે આપણને એમ લાગતું હોય કે આપણું જીવન બહુ સુખી છે, પણ આગળ શું થવાનું છે આપણને ખબર નથી. અને જીવનના અંદર ઢગલે ને પગલે, અને એટલે જ ભગવાને આજ્ઞા કરી ભગવદ્ ગીતાના અંદર, આ સંસાર એ દુઃખાલય છે. આ સંસારમાં કોઈ સુખી થયું નથી. કદાચ સુખ મળે છે પણ ક્ષણભંગુર છે, બહુ જલ્દી જતું રહે છે. જેમ એ પાણીનું ટીપું એ ગરમ તવેથા પર પડે અને વરાળ બનીને ઉડી જાય, એમ જીવનના અંદર પ્રાપ્ત થયેલું સુખ પણ બહુ જલ્દી ઉડી જાય છે. પણ જે વ્યક્તિ ભગવાન સાથે જોડાયેલો રહે છે એના જીવનના અંદર હંમેશા આનંદનો પ્રકાશ હોય છે. પાણીના અંદર એક પથ્થરો નાખો અને પાણીમાં તરંગો ફેલાય, થોડાક સમય માટે પાણી ડિસ્ટર્બ થઈ જાય, પછી પાછું પાણી શાંત થઈ જાય. એમ આપણા જીવનના અંદર પણ ભલે આપણે સત્સંગી હોઈએ, ભગવાનની સેવા કરતા હોઈએ, કદાચ કોઈ એકાદ આપણા જીવનમાં અનહોની ઘટના થઈ જાય તો તરંગો આવશે, થોડાક સમય માટે આપણે વિચલિત થઈશું, પરંતુ યાદ રાખજો, જો ભગવાનથી આપણે નજીક હોઈશું ને તો બહુ જલ્દી એ પાણી પાછું શાંત થઈ જશે. અને એટલે હંમેશા હું કહેતો હોઉં કે સંસારના અંદર સંસારના સંબંધો આજે નહીં તો કાલે છોડીને જવાના છે, અને એ સંબંધોમાં જ્યારે ડિટેચમેન્ટ આવશે ત્યારે આપણા જીવનમાં અંધકાર આવશે. પણ જેના જીવનના અંદર પરમાત્મા સાથેનો સંબંધ સ્થપાયેલો છે, એ શાશ્વત સાથેનો સંબંધ સ્થપાયેલો છે, એના જીવનમાં ભક્તિ છે, અને ભક્તિ એ જનરેટરનું કામ કરે છે. કદાચ તમારી લાઈટ જતી રહેશે સંસારમાં તો પણ એ ભક્તિનું જનરેટર તમને પાછું પ્રકાશ આપતું જશે. એટલે ઈશ્વર સાથેનું જોડાણને વધારે ને વધારે પ્રગાઢ બનાવવા માટે સત્સંગ એકમાત્ર સાધન છે. તો
તો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ ત્રણ પ્રકારના તાપમાંથી અમને જે મુક્તિ આપે છે એવા શ્રી કૃષ્ણ, જે આનંદ સ્વરૂપ છે, જેમની ભક્તિથી સુખ અને દુઃખથી પર આનંદની ઉપલબ્ધિ થાય છે, એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ. મહાત્માની કથાને કાલના સત્રમાં આગળ વધારીશું, પણ એ પૂર્વે 6 અધ્યાયના અંદર જે ભાગવત સપ્તાહના અમુક વ્રતોની જે વાત કરવામાં આવી છે, આજે પહેલા દિવસ એટલે લઈ લઉં છું કારણ કે કાલે મહાત્માની કથા પૂરી થતા લઈશ તો લેટ થઈ જશે. તો આ 7 દિવસ આપણે આ કથાને શ્રવણ કરવાની છે. એમાં આપણે શું શું ધ્યાન રાખવાનું? તો સૌથી પહેલું, કથામાં તમે જ્યારે અહીંયા આવો, શક્ય હોય તો સવારે ઓછું જમજો, કારણ કે પેટ ખાલી તો માઇન્ડ એક્ટિવ. પેટ ભરેલું તો પછી માઇન્ડ આપણું લેઝી થઈ જાય. મને દાસભાઈ કહેતા હતા, રમેશભાઈ, કે અમારું સુરત ગામ, સુરત શહેર એ જાગતું છે. અહીંયા બપોરે સુવાની બહુ ટેવ ઓછા લોકોને હોય. અમારા રાતના રાજા રમેશભાઈની વસ્તુ જુદી છે. એ રાત્રે 2, 3, 4 વાગ્યા સુધી જાગે ને પછી બપોરે સ્વાભાવિક આરામ કરવા જોઈએ, અલગ વાત છે. પણ સુરત જાગતું છે. અહીંયા બપોરે સુવાવાળા લોકો કદાચ ઓછા જોવા મળે. આ જાગતું શહેર છે. તો ઓછું આહાર, સ્વલ્પ આહાર, અને શક્ય હોય તો ફલાહાર કે ફરાળ. ફલાહાર લઈને જો આપણે બેસીએ તો સત્વગુણ આપણામાં વધે છે. અને સત્વમ સંજાયતે જ્ઞાનમ. સત્વગુણ એ આપણું ગ્રાસ્પિંગ પાવર વધારે, એ આપણામાં જ્ઞાન પ્રગટ કરે, કોન્સન્ટ્રેશન આપણું વધારે. તો શક્ય હોય તો ફલાહાર, અને ફલાહાર પર ન રહેવાય તો ફરાર, અને ફરાર પર પણ ન રહેવાય તો સ્વલ્પ આહાર, થોડુંક આહાર. નહીં તો શું થશે, તમે 12-1 વાગે જમીન પછી અહીંયા આવશો એટલે પછી શું થાય? કથા સાંભળતા ઝુકાવે, કથા સાંભળતા ઝુકાવે રે, ઝુકાવે રે, ઝુકાવે રે, ઝુકાવે રે, ઝુકાવે. કથા સાંભળતા ઝુકાવે, કથા સાંભળતા ઝુકાવે. સ્વલ્પ આહાર, આ પહેલો નિયમ. આ 7 દિવસ દરમિયાન કાંદા, લસણ, ગાજર, મૂળા, કોઈ પણ તામસી કે રાજસી, અતિશય રાજસી આહાર નથી લેવાનો. શુદ્ધ સાત્વિક ભોજન કરજો. કદાચ ફરાળ ન કરી શકો, ફલાર ન કરી શકો તો સાત્વિક ભોજન લેજો. દૂધી, કારેલા, ગલકા, ઈંડા, તુરિયા. આજે વેલ ઉપર જેટલા શાકભાજી થાય છે, વેલ ઉપર જે શાક, એ સત્વગુણ એમાં વિશેષ હોય છે. તો સ્વલ્પ આહાર. બીજો નિયમ, કથામાં આવતા પહેલા શક્ય હોય તો 2 કે 3 કલાક મૌન પાડજો. હું ઘણા બધા ભણતા છોકરાઓને પણ કહું છું કે તમારા પરીક્ષાના પહેલા અગર તમે મૌન પાડો તો તમારું કોન્સન્ટ્રેશન વધી જશે, એકાગ્રતા વધી જશે, મન શાંત થઈ જશે. જે કથામાં આપણે શ્રવણ કર્યું હોય આગલા દિવસે, એનું ચિંતન કરતા કરતા એ મૌનમાં અષ્ટાક્ષરની માળા કરો, તમારા મનને તૈયાર કરો, અને પછી તમે કથા શ્રવણ કરવા આવશો તો તમારી એકાગ્રતા પણ વધી જશે. અને કથામાં જે કહેવાઈ રહ્યા શબ્દો છે એ કથાનું સાચા અર્થમાં ને સારા અર્થમાં તમે રસપાન પણ કરી શકશો. તો શક્ય હોય તો કથા પહેલા મૌન 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક યા જાગતા રાખો તો અતિ ઉત્તમ. આમે મૌન પાડવું બધા માટે બહુ કઠિન છે. તો આ 7 દાડા કદાચ પ્રયાસ કરી જુઓ કેટલા કલાક મૌન પડાય છે. મૌનમાં બહુ શક્તિ છે.
મૌનમાં એ તાકાત છે, તમારા શબ્દોમાં એ તાકાત ઊભી કરે છે, શબ્દોમાં એ શક્તિ ઊભી કરે છે. અને એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને જ્યારે મેં આ પ્રયોગ આપ્યા, એ લોકોનું કોન્સન્ટ્રેશન રહેતું નહોતું, એ લોકો ભણવા જાય, પરીક્ષા આપવા જાય અને લખતા લખતા ભૂલી જાય. ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને મેં કીધું, સવારે ઉઠતા સાથે તમે મૌન પાડો, પરીક્ષા પૂરી થાય પછી તમારા મૌનને તોડો. અને ઘણા વિદ્યાર્થીઓ આનો પ્રયોગ કર્યો અને એ લોકોને ખૂબ સફળતા પ્રાપ્ત થઈ. તો મૌન ઇન્ક્રીઝિસ ધ કોન્સન્ટ્રેશન. તો શક્ય હોય તો મૌન પાડજો. ત્રીજા નંબરે આ 7 દિવસ સત્ય, શૌચ, પવિત્રતા, બ્રહ્મચર્ય, આ બધા જે નિયમો છે એ નિયમોનું આપણે પાલન કરીએ. કારણ કે 3-4 કલાક તમે જ્યારે કથાનું શ્રવણ કરો અને તમારો અંતર્યામી કૃષ્ણ તમારા હૃદયના અંદર જ્યારે બિરાજમાન થઈ જતો હોય, આ 7 દિવસ આપણા હૃદયરૂપી સિંહાસનને, આપણા મનને એવા પવિત્ર રાખવાનું છે. જ્યારે પ્રભુ એમાં પધારતા હોય, બિરાજતા હોય, આપણે શુદ્ધ રહીએ, પવિત્ર રહીએ, સત્ય બોલીએ, બ્રહ્મચર્યનું પાલન કરીએ, જપ પાઠ કરીએ. આ 7 દિવસ દરમિયાન અમુક નિયમોને આપણે પાડવાના છે. અને આ નિયમો પાડીને જ્યારે તમે આ કથાનું રસપાન કરશો તો સાચા અર્થમાં કથામાંથી 7મા દિવસે કંઈક લઈને જશો, કંઈક જીવન પરિવર્તન તમારું થશે, કંઈક નવી દૃષ્ટિ તમને પ્રદાન થશે. અને એટલે જ આવું સુંદર ભવ્ય આયોજન જ્યારે સુરતના આંગણે થયું હોય, ત્યારે આપણે ઘરે બેઠી ગંગા આવી છે, ગંગામાં આપણે જઈએ અને સ્નાન કરીએ, પછી પવિત્રતા પ્રાપ્ત થાય, આપણા પાપ ધોવાય. પરંતુ દાસી જીવન સત્સંગ પરિવારને વિવાહોના તત્વાવધાનમાં આપ સૌ કેટલા ભાગ્યશાળી છો કે ભાગવતની ગંગા સામે ચારીને સુરતના આંગણે પધારી છે. અને એ ગંગામાં આપણે બધાએ સ્નાન આચમન કરવાનું છે, વધુ ને વધુ એનો લાભ પ્રાપ્ત કરવાનો છે. આવા વિરાટ આયોજનો વારંવાર નથી થતા. એ તો રમેશભાઈ ધડુક જેવાનું સાહસ, શક્તિ, લોકોને ભેગા કરવાની સંગઠન શક્તિ, જનશક્તિ, દાનવીરોની દાન શક્તિ, અસંખ્ય કાર્યકર્તાઓની મહેનત, આ બધું જ્યારે ભેગું થાય ત્યારે આવા આયોજનો સાકાર થાય. અને આવા આયોજનો વારંવાર કરવા બહુ કઠિન હોય છે. ત્યારે સુરત ભાગ્યશાળી છે કે આવું વિશાળ મંડપવાળું વિશાળ આયોજન, 7 ધામ જ્યાં બનાવવામાં આવ્યા છે. અને એ કથાનો જ્યારે આપણને લાભ પ્રાપ્ત થયો હોય ત્યારે આપણે ખૂબ મોટી સંખ્યાના અંદર આપણા બાળકો, આપણા યુવાનો, આપણા મિત્રો, આપણા સગા સંબંધીઓ, એ બધાને ભેગા મળીને આ કથાના અંદર આપણે જોડીએ. આ 7 દિવસનો દિવ્ય શ્રેષ્ઠ અવસર આપણને પ્રદાન થયો છે. તો આ ગંગા આપણા ઘરાંગણે આવી છે, એનું પાન કરીએ, એમાં સ્નાન કરીએ, આપણે પવિત્ર બનીએ. જ્યાં જ્યાં કથાઓના આયોજન થયા છે, છેલ્લા દાડે જ્યારે મને લોકો નિયમની ચિઠ્ઠીઓ આપે ત્યારે એટલો મનમાં સંતોષ થાય કે એ શહેર કે ગામમાં કથા થઈ, એ લેખે ગઈ. કેટલા બધાના જીવનના અંદર પરિવર્તનો આવ્યા છે કથાઓના માધ્યમથી. કેટલા બધા લોકોના અંદર સુસાઇડિયલ થોટ્સ આવતા હતા અને કથાના શ્રવણથી એ સુસાઇડ ન કરવાના સંકલ્પો એ લોકોએ લઈ લીધા. કેટલાય લોકો ડિપ્રેશનમાંથી બહાર નીકળી ગયા છે. પ્રિયજનો, આ 7 દિવસનો સત્સંગ પછી ઘણા બધા લોકો ડિપ્રેશનમાં આવે એટલે પેલા સાયકેટ્રિસ્ટો પાસે જાય, કાઉન્સિલરો પાસે જાય, પછી ગોળીઓ ખા કરે અને પછી એમના સેશનો ભરે, એમાં પછી એ લોકોએ પૈસા આપવા પડે. એના કરતાં આ 7 દિવસની નિઃશુલ્ક કથા આપણને સર્વને પ્રાપ્ત થઈ છે. આ 7 દિવસની નિઃશુલ્ક કથાના અંદર આવીને આમાં જે તમને ઔષધિ પ્રાપ્ત થશે, આમાં જે મેડિસિન પ્રાપ્ત થશે, આ 7 દિવસની કથા એકવાર કોઈ શ્રદ્ધાપૂર્વક, ભાવપૂર્વક, જિજ્ઞાસાપૂર્વક અગર શ્રવણ કરી લે, એને પછી ક્યારે પણ કોઈ પણ ડિપ્રેશનની કે એન્ઝાયટીની ગોળીઓ ખાવાની જરૂર પડતી નથી. આ 7 દિવસની કથા જ એક બહુ મોટી ઔષધિ છે. આ 7 દિવસનું સત્સંગ, એનો આપણે બધા જ ભેગા મળીને લાભ પ્રાપ્ત કરીએ. 8:30 થઈ ગયા છે. વિશેષ કંઈ નહીં કહેતા, આજના સત્રને અહીંયા વિરામ આપું.
આપણે બધા જ કાલે એક્ઝેક્ટ 3 વાગે આ કથા મંડપના અંદર ઉપસ્થિત થઈને મહાત્માની કથા અને પ્રથમ સ્કંદ ઉપરનું ચિંતન કાલના કથા સત્રના અંદર આપણે બધા જ કરીશું. આइए भाव से हम प्रभु का जय जयकार करें. बोलो श्री कृष्ण कन्हैया